બાપા, જય અંબેમાં મિત્રો, જય પરસોત્તમ ભગવાન. હવે પરસોત્તમ મહિનો ચાલે છે તો પરસોત્તમ મહિનો દર્શન કરજો પરસોત્તમ ભગવાનના, અને ધ્યાન કરજો, અને પરસોત્તમ ભગવાનનો 15મો અધ્યાય ગીતાજીનો છે એ વાંચજો મિત્રો. અને જ્યાં કૃષ્ણ ભગવાનના મંદિર હોય, જ્યાં કોઈ પણ મંદિરે દેવદર્શને જાજો, અને યાત્રા કરવા જાજો, અને પરસોત્તમ ભગવાનનું નામ લેજો. અને વરવગરની વહુ એક વખત એવી, આ બીજો દિવસ છે તો વરવગરની વહુને પાઠ છે પરસોત્તમ ભગવાનનું વાર્તા છે, તો એ કહું છું કે બ્રાહ્મણી વૃદ્ધ હતા, તો એને પૂજા પાઠમાં આખો સમય જતો હતો, તો ઘરકામમાં બી સમય જતો હતો, તો કરી નહોતા શકતા. ત્યારે બ્રાહ્મણી કહે છે કે આપણા ઘરે એક દીકરો હોય તો વહુ આવે તો આપણે વહુ જમાડે કરે તો આપણે પૂજા પાઠ કરી શકીએ, એનો સમય મળે. ત્યારે બ્રાહ્મણને કહે છે કે એક એમ કરું ને, તમે આ વેદ લઈ અને જાઓ ને ક્યાંય, તમારે એક વરવગરની વહુ મળે તો આપણે દીકરીને લઈ આવીએ, અને એમ કહેજો કે આ 4 વેદ છે ને 3 ફેરા એની સાથે ફરશે, અને 4થો ફેરો મારો દીકરો આવશે કાશીથી ભણી અને એની સાથે ફેરવજે એમ કરીને. ત્યારે એક બ્રાહ્મણ હતા, ધનવાન અને બિચારા સારા હતા, તો એની દીકરીએ એની સાથે આપી, અને 3 ફેરા એ વેદ સાથે ફર્યા, અને 4થો ફેરો કે કાશીથી આવશે દીકરો ત્યારે ફેરવશે એમ કરીને બ્રાહ્મણ તો લઈ આવ્યા વહુને. અને પછી બ્રાહ્મણી રોજ પૂજા પાઠ કરે, મંદિરે જાય, યાત્રા કરે, અને પોતે બ્રાહ્મણને દીકરાની વહુ તો રસોઈ કરી અને ખવડાવે સારું સારું ભોજન. એક વખત પડોસણ આવી, અને પડોસણ દેવતા લેવા આવી અને કહેવા લાગી કે તમે કોણ છો? ત્યારે એ બ્રાહ્મણે દીકરાનું કહે છે હું તો એમના દીકરાની વહુ છું. ત્યારે કે આ ડોશીમાને તો કોઈ દીકરો જ નથી, કે તમને ખોટા લઈને આવ્યા છે એમ કરીને. તો એ બ્રાહ્મણી દીકરાની વહુ તો નારાજ થઈ ગયા, અને નારાજ થઈ અને બીજે દિવસે એવું થયું એને કે લે તો બાએ મને કીધું છે કે આ 7 ઓરડા ખુલતા નહીં, 6 ઓરડા ખુલજો પણ 7મો ઓરડો નહીં ખુલતા. તો એને 6 ઓરડા ખુલી લીધા, અને 6 ઓરડામાં તો એકમાં જે સોના મહોરું, એકમાં કપડાં, એકમાં જરાત, એકમાં મીઠાઈ, એમ કરીને 6 ઓરડામાં મોટું બધી ધનવાન હતા, એટલે બધું ભગવાન પરસોત્તમ બાપાએ દીધું હતું. તો એ બધું હતું, અને એક 7મા ઓરડામાં ખુલ્યો, તો એને 7મો ઓરડો ખુલ્યો, તો એમના તેજવાન પરસોત્તમ ભગવાન પાઠ ભણતા હતા, અને કીધું તમને કીધું હતું ને કે 6 ઓરડા ખોલ્યા, તો તમે 7મો ઓરડો કેમ ખુલ્યો? જે પરસોત્તમ મહિનો પૂરો થશે ત્યારે હું બહાર આવીશ અને તમારી સાથે 4થો ફેરો ફરીશ, તમે આ ઓરડો બંધ કરો. ત્યાર પછી દીકરાને બહુ રાજી થયા, અને એને પછી ઓરડો બંધ કર્યો, અને ત્યારે સાસુ સસરા આવ્યા તો બ્રહ્મભોજન કરાયું, અને પોતે જમાડ્યા. અને પછી પરસોત્તમ ભગવાન મહિનો પૂરો થયો ત્યારે પરસોત્તમ ભગવાન બહાર આવે છે, અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીના લાજ રાખે છે, અને પરસોત્તમ ભગવાન એની યાર 4થો ફેરો ફરે છે. આ વરવગરની વહુ આવી, અને એને પરસોત્તમ ભગવાન એની લજા રાખી, એમ બધાની લજા રાખે. જો મિત્રો પરસોત્તમ ભગવાનનો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. વરવગરની વહુ એવી રીતે આવે, પરસોત્તમ ભગવાનનું આપણે વ્રત રહી તો વરવગરની વહુ આવે, અને પરસોત્તમ ભગવાન આપણી લજા રાખે. મિત્રો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. અને મિત્રો પરસોત્તમ ભગવાનના દર્શન કરજો અને યાત્રા કરજો. જય પરસોત્તમ ભગવાન.